પ્રાપ્ત છે પ્રાપ્ત નથી અપ્રાપ્તની પ્રાપ્તિ એના માટે તો ગણા શું પ્રાપ્ત પછી અત્યારે આપણને અપ્રાપ્ત એને પ્રાપ્ત કરવા માટે આ સાધના અમળ વિક્ષેપ ને આવરણ એટલે પ્રાપ્ત છે એ વાત આપણે ભૂલી જવાની. આપણને ખબર નથી પ્રાપ્ત છે કે નહીં, એટલે આપણે માનવાનું નથી. આપણે એને જોઈ તો એમ કઈ કે આપણે એને પ્રાપ્ત કર્યું, એમ આપણે એને જોયું નથી. એટલે આપણે પ્રાપ્ત કરવાનું છે કે નથી કે આપણને ખ્યાલ નથી. પ્રાપ્ત છે તો આપણે એને ફીલ કર્યું છે, પ્રાપ્તને જે મળેલું છે એને ફીલ કર્યું છે આપણે. જ્ઞાની પુરુષો હોય ત્યારે ભજન કેવી રીતે કરવું અને જ્ઞાની પુરુષ ન હોય ત્યારે ભજન કેવી રીતે? પ્રશ્ન એમ પૂછે છે કે શરીરમાં જ્ઞાની હોય ત્યારે ભજન કેવી રીતે કરવું અને શરીરમાં ન હોય ત્યારે ભજન કેવી રીતે કરવું. એટલે આમ ભજન તો અલગ નથી કઈ. જ્ઞાની પુરુષોને શું ગમતું હશે? એમ પૂજા ગમતી હોય, એને તમે વખાણ કરો એ ગમતા હોય, એને જે વસ્તુ જોતી હોય તમે આપો એના દ્વારા એને ગમતું હોય. એને શું ગમતું હોય? શું એને જ્ઞાની પુરુષો હોય એને શું ગમતું હોય? આપણે જ્ઞાની પુરુષોને કેવી રીતે ખુશ રાખતા હોય છે? એમ ચીજ વસ્તુ આપીને ખુશ કરે, પૈસા આપીને ખુશ રાખી, સગવડતા આપીને ખુશ રાખી, એ શેનાથી ખુશ હોય જ્ઞાની પુરુષો? કેનાથી ખુશ હોય? તમે એને હાજિયા કરો એટલે ખુશ હોય. કેવી રીતે ખુશ હોય? ભજન વધે એટલે ભજન વધે કરતા ભજન ખરેખરું ભજન કોને કહેવાય સમજવા દ્વારા વધારે ખુશ થાય ને એના પછી એમાં તમે રહ્યો એના દ્વારા ખુશ થાય. તો આપણે ભજન કોને કેવું? માનો કે જ્ઞાની પુરુષ છે એ હોય ત્યારે, એટલે જ્ઞાની પુરુષની જે હાજરી છે, જ્ઞાની પુરુષોની હાજરી છે એ આપણે કેવી રીતે ફીલ કરશું? સ્થૂળ બોડીથી ફીલ કરશું? કેવી રીતે ફીલ કરશું? તો એ વાઇબ્રેશનોને આપણે ફીલ કર્યા હતા અને એ વાઇબ્રેશનોને આપણા માયના હતા કે એના માયના હતા? આપણે પ્રશ્ન કરી કે જ્ઞાની પુરુષો અગર આપણે જાય છીએ, જાતા હોય ત્યારે ઈ વાઇબ્રેશન હતા, એ મારી અવસ્થા હતી કે એની અવસ્થા હતી? તો એની હોય તો આપણું શું? આપણે જે છે ઈ શું છે? આપણને એવો ખ્યાલ છે કે જ્ઞાની પુરુષો આપણાથી રાજી રહી શકે કે નહીં? આપણે કોઈ દી જ્ઞાની પુરુષોને રાજી રાખ્યા છે કે નહીં? જ્ઞાની પુરુષો જે બોલે છે ને, જેટલું બોલે છે ને એટલું બધું ઊંધું સમજે છે માણસો. એટલે આપણે જ્ઞાની પુરુષો જે છે જયારે જીવતા હોય ત્યારે જે સેન્સમાં કહે છે, જે અર્થમાં કહે છે, એ અર્થ પેલી તો એક વસ્તુ આપણે અંદરથી બરાબર રીતે સમજી લેવાની જરૂર છે કે જ્ઞાની પુરુષો બોલે છે એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ સિવાય આપણે કંઈ કરી ન શકીએ. અત્યારની જે આપણી પોઝિશન છે એમાં જે તમે કેસેટ સાંભળજો 5 મિનિટ 10 મિનિટ કોઈ સંત પુરુષની સાંભળજો અને પછી કોઈ થોડોક સમજુ માણસ હોય ને એ તમને પૂછશે કે તમે આનો અર્થ શું સમજો છો? પછી તમે તમારો અર્થ ને એનો અર્થ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એ જે બોલે છે એનો અર્થ તો આપણે અલગ જ લઈ છે. એટલે જ્ઞાની પુરુષો છે એ કેવી રીતે, જ્ઞાની પુરુષો હોય ત્યારે કેવી રીતે ભજન કરવા માટે આપણે હૃદયની જરૂર છે કે જ્ઞાની પુરુષો શેમાં જીવે છે, જ્ઞાની પુરુષોનું જીવન શેમાં છે અને એને કેવું જીવન ગમે. માનો કે એને કેવું જીવન ગમે તો કે જ્ઞાની પુરુષો છે એ પોતાના હોવાપણામાં રહે છે, પોતાના સ્વભાવમાં રહે છે, તો એ સ્વભાવમાં આપણે કેવી રીતે જઈ શકીએ? એટલે જ્ઞાની પુરુષ હોય તો પહેલો સવાલ આપણે એ કરવાનો છે કે આ વાઇબ્રેશન હોય, કોઈ સમજ હોય, અન્ડરસ્ટેન્ડિંગ પણ હોય આપણી આગળ ત્યારે. એટલે આપણે આ જીવનના અનુભવમાં આપણે જોઈ છીએ કે જ્ઞાની પુરુષ વખતે જ્ઞાની પુરુષ હાજર હોય ત્યારે આપણને એમ લાગે કે આપણી અંદર કોઈક
પ્રજ્ઞા જેવું દાખલ થઈ ગયું છે, આપણને અન્ડરસ્ટેન્ડિંગ બહુ સરસ થાય છે. પણ એ બધી વસ્તુ છે એ ઉધાર હોય છે. એની જે ઉર્જા આપણને મળતી હોય એના દ્વારા કંઈક અન્ડરસ્ટેન્ડિંગ થતી હોય, અને આપણે એમ માનતા હોય કે અન્ડરસ્ટેન્ડિંગ મારી છે, પછી સમયના ગાળામાં એ અન્ડરસ્ટેન્ડિંગ જતી રહી. એટલે આપણા માટે મહત્વની વસ્તુ એ છે કે હૃદયથી આપણને એનો પ્રભાવ ન પડે, એના જીવનનો વૈરાગ હોય તો વૈરાગનો પ્રભાવ ન પડે, એની અંદર કોઈ શબ્દનો કોઈ વ્યવસ્થિત વક્તૃત્વ હોય, સારા બોલનાર હોય, એના દ્વારા આપણે પ્રભાવિત ન હોય, એના વૈરાગ દ્વારા, એના એની સિમ્પ્લિસિટી સાદાઈ હોય એના દ્વારા પ્રભાવિત ન હોય. આપણે પ્રભાવિત કોઈ પણ વસ્તુથી આપણે હોય તો આપણે આ સંત પુરુષો જે કહે છે એ સમજાય. એટલે પ્રભાવમાંથી, સંતોના પ્રભાવમાંથી પણ મુક્ત થઈ શકી કે નહીં? મોટા ભાગના લોકો જ્યારે જ્યારે સંતો થયા છે, થઈ રહ્યા છે, ત્યારે બધા એના પ્રભાવમાં હોય છે. એક પ્રભાવ હોય છે ને એક અહોભાવ હોય છે. પ્રભાવ છે એ આપણે નબળા વ્યક્તિ છીએ, આપણે કોઈ પણ વસ્તુ આપણે સ્વની હારે જોડાયેલા નથી, એટલે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિની અંદર કંઈક વિશેષતા હોય તો આપણે એનાથી પ્રભાવિત થઈ જાય. અહોભાવ શું વસ્તુ છે કે સંત પુરુષે મને કીધું અને મેં એનું પ્રેક્ટિકલ કરી અને મેં અનુભવ્યું, અને એના દ્વારા જે મારી અંદર અહોભાવ થયો, ઓહો સંત પુરુષ આ કહેવા માંગતા હતા, એનો અર્થ હું આ સમજતો હતો, પણ આ પ્રેક્ટિકલ કર્યું એના દ્વારા મારી અંદર ચેન્જીસ થઈ. એટલે આપણી અંદર આ અહોભાવ છે કે નથી? આપણી અંદર અહોભાવ છે. સંત પુરુષનું ભજન સમજવું હોય, સંત પુરુષને સમજવા હોય તો આપણે એના હૃદયથી અને આપણા ઉપર અવિશ્વાસથી આપણે જે અન્ડરસ્ટેન્ડિંગ કરી છે, જે ભજન કરી છે, જે પણ કંઈ કરી છે, એમાં આપણને અવિશ્વાસ છે કે હું જે કરું છું એ ખોટું છે. હું જે સાધન કરું છું એને ચેલેન્જ કરું છું કે મારું સાધન સાચું છે. આમ બરાબર વ્યવસ્થિત રીતે આપણે વિચાર કરી તો આપણે ધ્યાન કરી છીએ, આપણે સત્સંગમાં જાય છીએ, આપણે કેસેટો સાંભળી છીએ, પણ આપણી અંદર ફેરફાર કા નથી થતો? કોઈ પ્રકારનો ફેરફાર નથી દેખાતો. એનું શું કારણ? આપણે અત્યારે જે કરી રહ્યા છીએ કોઈ પરિણામ નથી આપતું. અત્યારે જે કરી છીએ એ સાચું છે કે ખોટું છે? અત્યારે જે હું સાધન કરું છું, ભજન કરું છું, એ સાચું છે ખોટું છે? એવું કોઈ આપણે કરી છે? આપણે એવું કરી છીએ કે મને અત્યારે ધ્યાનની બહુ સારી અવસ્થા છે, આનંદ આવે છે, મેં આમ કર્યું તેમ કર્યું, પણ શું નથી થતું મારાથી એ મને ખબર પડતી નથી. મારી પોઝિટિવ સાઈડ છે એ મને બહુ ગમે છે, પણ મારી નેગેટિવ સાઈડ છે એ મને દેખાતી જ નથી. એટલે સાધક લોકોએ પોતાની અંદર સાચું ભજન છે એ ગોતવાનું છે. જે સંતો જે ભજન કરે છે એ ભજન આપણે કરવાનું છે. તો આપણે કેવી રીતે કરશું? તમને બધાને પૂછું છું, કેવી રીતે કરશો? માનો કે તમે આંખ વીંચી જાવ, એના દ્વારા ધૂન બોલશો, એના દ્વારા કેવી રીતે? ભજન કોને કહેવાય? ભજન છે શું? એને ગમે એવું તમે એની આગળ આવો કે ન આવો, પણ તમે સાચી રીતે ભજન કરતા હોય તમને ઓળખી જાય. એટલે એને જરૂર નથી, તમારી હાજરીની જરૂર નથી, તમારી સગવડતાની જરૂર નથી, કોઈ પણ. એને મહત્વની વસ્તુ છે કે તમે રાઈટ ભજન કરવા માંગો છો, સાચા સાધક છો કે નહીં, તમે સાચી ખોજ કરો છો કે નહીં, એના માટે મહત્વની વસ્તુ હોય. ખબર પડી જાય ઈ કયા સેન્સમાં તમે અમને ખ્યાલ આવે? તમે કીધું કે સાધક ભજન કરતો હોય ખ્યાલ માટે તો પેલા તમે જે ભજન કરો છો એ શું છે પેલા તો આપણે એમ પૂછી, તમે કયા પ્રકારનું ભજન કરો છો? માનો કે આંખ વીંચી જાવ છો એ ભજન કયો છો? તમે ક્યાં હો છો? આંખ વીંચીને તમે ક્યાં ગયા હો છો? આંખ વીંચવા દ્વારા આપણે શું કરવા માંગીએ છીએ?
આપણને આત્મસંતોષ આપવા માંગીએ છીએ કે હું ધ્યાન કરું છું, અડધી કલાક ધ્યાન કરું છું, એવો આત્મસંતોષ આપણે આપવા માંગીએ છીએ? શું કરવા માંગીએ છીએ? શું હું કઈક બીજાથી અલગ વ્યક્તિત્વ ધરાવું છું ઈ સિદ્ધ કરવા માંગીએ છીએ? શું કરું છે આપણે? કરું શું છે? આપણે એવું વિભાજન કરવા માંગીએ છીએ કે આ સંસારી છે ને હું સત્સંગી છું, એવું વિભાજન કરવા માટે આપણે આ સત્સંગ કરી છીએ? એટલે આપણે અંદરની બાજુ જોઈએ ને તો વસ્તુ આ જ કરી રહ્યા છીએ. આપણે કઈ ધ્યાન કરીએ, આપણે કોઈ ભજન કરીએ એટલે આપણું કોઈ વ્યક્તિત્વ બની જાય, આપણને એમ થાય કે આપણે કોઈ અલગ વ્યક્તિ છે. અને ભજન, સાચું ભજન એવું બતાવે કે હું કઈ નથી. સાચું ભજન છે એ તમને શું બતાવે? હું કઈ નથી. અને આપણને કંઈક બતાવતું હોય કે હું કંઈક છું એવું બતાવતું હોય તો આપણે એમ સમજવાનું કે ભજન ક્યાંક ખોટું છે. આપણું ભજન કેવું છે? આમ દમ છે કે નહીં આપણા ભજનમાં? એટલે હું કઈ નથી એ આત્મા હારે જોડાયેલું છે, અને હું કઈક છું એ આપણા જ્ઞાત હારે જોડાયેલું છે. આપણી માહિતી સાથે, આપણા જ્ઞાત હારે, આપણા અહંકાર હારે, આપણા બુદ્ધિ હારે, આપણા મન હારે જોડાયેલું છે. એટલે આપણને ગમે છે જ્ઞાતમાં જોડાવું. મને ખબર નથી એ તો આપણું અપમાન જેવું લાગે. માનો કે આપણને કોઈ પૂછે અને આપણને ખબર ન હોય તો આપણો ઈગો બહુ ડાઉન થાય. તમે જોયું હોય તો તમને કોઈ પ્રશ્ન પૂછે અને તમને જવાબ ન આવડે તો શું થાય? એટલે હું જાણતો નથી, આત્મા શૂન્ય છે, અને આત્માની શૂન્યતામાં જે જીવતું હોય એ પોતે શૂન્ય હોય. એટલે શૂન્ય હોય એટલે શું હોય? અત્યારે એની શૂન્યતા શું છે? તો એ કે અત્યારે એની શૂન્યતા હું કઈ જાણતો નથી. એક પ્રકાશ છે, એ પ્રકાશની અંદર જોવે છે કે આ વસ્તુ અત્યારે વિચાર હલે છે, તો વિચારને હું કઈ કરી શકતો નથી. કલ્પના આવે છે, કઈ કરી શકતો નથી. મારી અંદર નેગેટિવિટી આવે છે તો કઈ કરી શકતો નથી. હું ભવિષ્યમાં વયો જાઉં છું, કઈ કરી શકતો નથી. તો આ જે પ્રકાશ છે એને કઈ જગ્યાએ લઈ જાય છે? આપણે જે હું જાણતો નથી ને એ આત્મા સાથે જોડાયેલું છે. આત્મા શૂન્ય છે, આત્મામાં કાંઈ નથી, કોઈ વસ્તુ નથી, કોઈ પ્રકૃતિ નથી, કાંઈ કરતા કાંઈ નથી. અને હું જયારે આત્માની અંદર જોડાઉં છું એટલે મને એવો અહેસાસ થાય છે કે હું કાંઈ નથી. આજે હું કાંઈ નથી ને એ આપણને જોડાવશે, આત્માની હારે જોડાવશે. અને હું કંઈક છું એ આપણને ઈગો સાથે જોડાવશે. એટલે હવે આપણે અંદર ઓબ્ઝર્વેશન કરી છે કે દિવસ દરમિયાન આપણે આ દિવસ દરમિયાન જો ભજન કરતા હોય તો આપણને આપણી કઈ ફોલ્ટ દેખાય છે? માનો કે આપણે ભજન કરી છે તો અંદર પ્રકાશ છે, તો પ્રકાશની અંદર આપણી કઈ ફોલ્ટ દેખાય છે? આખા દિવસ દરમિયાન દેખાતી હોય ફોલ્ટ આપણી, તો એ ફોલ્ટ નું શું કરી છે પછી? સમજવાની કોશિશ કરતા ને. એટલે સંતોની ખુશી જોતી હોય તો તમે તમારા જે લિમિટેડ પ્રયાસ દ્વારા નહીં, તમારા અંદરના પ્રેમથી, તમારા બુદ્ધિ દ્વારા તમે પ્રયાસ કરશો એના દ્વારા કઈ નહીં થાય. હૃદયથી તમે જો ઇન્ક્વાયરી નહીં કરો, તમે અત્યારે તમે જે પ્રેઝન્સ છે એમાં તમારી આગળ કોઈ પ્રકાશ જેવું દેખાય છે? અત્યારે તમે જે પ્રેઝન્સ છો એમાં કોઈ પ્રકાશ છે તમારી આગળ? એ પ્રકાશની અંદર તમને કોઈ દેખાતી હોય, તમારો અંદરનો અવ્યવસ્થા, અરાજકતા કઈ દેખાતું હોય એવું કંઈક છે? અવ્યવસ્થા. તમે અવ્યવસ્થા કોને કહેતા હશો? એટલે આપણી ડેફિનેશન એ વ્યવસ્થા અને અવ્યવસ્થાની કેવી છે તમે જોજો. એટલે એ સાચી નથી. પેલી એક વસ્તુ, વ્યવસ્થા અને અવ્યવસ્થા ક્યાં સંદર્ભથી આપણે કરી છે? જો અંદર શાંતિ હાલે છે, અંદર આનંદ હાલે છે, અંદર શાંતિ એટલે કે વ્યવસ્થા છે. અને બીજું અંદર વિચાર હાલે છે એટલે આ વ્યવસ્થા છે. આપણે જે કહી છીએ એ આ વસ્તુ કઈ છે? એટલે આ બે અવ્યવસ્થા છે. શાંતિ હોય તો એ અવ્યવસ્થા છે, આનંદ હોય તો એ અવ્યવસ્થા છે, અને અંદર વિચાર હોય એટલે અવ્યવસ્થા જે છે એ આ બે અવ્યવસ્થા છે. આમાં ભોગતા બની જાય છે. આ જે શાંતિ હોય છે, આનંદ હોય છે, એમાં આપણે ભોગતા બની જાય છે. તો એ અવ્યવસ્થા છે કે આપણે અહીંયા ભોગતા બની જવાનું નહોતું, કરતા બની જવાનું નહોતું, અને આપણે અહીંયા મજા લઈ છે. અને હવે માનો કે એની સામે મજા લઈ છે, એની સામે વિચાર આવશે, કલ્પનાઓ આવશે, નેગેટિવિટીઓ આવશે, આપણા અંતઃકરણની અંદર કોઈ અપમાન કર્યું છે એટલે દુઃખ થશે, તો આ બધી વસ્તુને આપણે અવ્યવસ્થા કહેશું.
આપણે જે કહી છીએ શું આને અવ્યવસ્થા કહી છે. તો આપણી વ્યવસ્થા ને અવ્યવસ્થા બે ખોટી. એટલે આમ વ્યવસ્થા અવ્યવસ્થા જેવું છે નહીં. આપણે અંદર એની યારે ડિસ્ટન્સ નથી કરતા. માનો કે અત્યારે દુઃખ હાલે છે ને દુઃખની હારે હું જોડાતો નથી, તો અત્યારે મને પ્રોબ્લેમ નથી. દુઃખને હું બરાબર રીતે સમજવાનો પ્રયત્ન કરું છું. મારો અહંકાર ક્યાંક ઘવાણો છે, એને સમજવા માટે હું ટ્રાય કરું છું. તો આમાં અવ્યવસ્થા ક્યાં છે? અહીંયા તો તમે વ્યવસ્થિત થઈ રહ્યા છો. અહીંયા અવ્યવસ્થા જે દેખાય છે એને વ્યવસ્થિત રીતે તમે જોઈ રહ્યા છો, સમજી રહ્યા છો. તો અવ્યવસ્થા ક્યાં છે? આપણને કેટલા વર્ષથી એમ કહેવામાં આવ્યું છે કે આપણે જોનાર છીએ. આ વારે વારે આપણને કહેવામાં જ આવ્યું છે કે આપણે જોનાર છીએ. અને આપણે જોનાર હોવા છતાંય જોતા જોતા દુઃખી સુખી સુકાન થાય છે. આપણે જોઈ છીએ અને દુઃખી અને સુખી બે થાય છે. તો આપણે કઈ જગ્યાએ ઊભા છીએ? વિચારના તાદાત્મ્યમાં, અનુભવના તાદાત્મ્યમાં ક્યાં છીએ આપણે? આપણું હોવું ક્યાં છે? તમે અત્યારે પ્રશ્ન એવો કર્યો છે કે સંતોની હાજરી હોય એમાં કેવી રીતે ભજન કરવું ને, પણ આ ભજન એટલે આ ભજન છે. જે ભજન છે એ શું છે? તમે અંદરનું સાચું સત્ય છે ને શોધવા માંગો છો. તમે તમારી સાથે બનાવટ કે છલના કરવા માંગતા નથી. તમારું મન તમારી હારે બનાવટ કરવા માંગે છે. તમે આંખ વીંચી જાઓ છો, તમે કેસેટ સાંભળો છો, તમે ગીતા વાંચો છો, તમે કંઈ પણ કરો છો, એ તમારી અંદર ઈગો નાખી દે છે. એ તમને એક જુદું વ્યક્તિત્વ આપી દે છે. તમારી આગળ એવી સજાગતા છે કે એ વસ્તુ આ કરી રહી છે ને તમે સમજી શકો. કેસેટ 1 કલાક મેં સાંભળી, 1 કલાક મેં કેસેટ સાંભળી અને 1 કલાક મેં રાજકારણીને સાંભળ્યો. તો રાજકારણીને આપણે સાંભળ્યો છે એને ખરાબ કહેશું, કેસેટ સાંભળ્યું છે એને સારું કહેશું. એ કેવી રીતે? બે ઈગોના પાર્ટમાં જ છે. બે ઈગોના પાર્ટમાં છે. ઓલો ઈગોનો પાર્ટ એવો કહે છે કે મેં સત્સંગ કર્યો, મેં 1 કલાક સારી રીતે ગાયડી, એટલે મારી અંદર એક પ્રકારનો ઈગો પેદા થાય. હવે આને આપણે ભજન કહીએ. આપણું જે ભજન છે આ છે. ઈગો વધારવા માટેનું જે ભજન છે એને આપણે ભજન કહીએ. અને એના દ્વારા સંતો ખુશ નથી. એટલે આપણે સાચી ઇન્ક્વાયરી કરી શકીએ કે નહીં? સાચી ઇન્ક્વાયરી આપણી આગળ ક્લિયર કટ વિઝન હોય કે નહીં? ચોખ્ખે ચોખ્ખી કઈ દિશામાં જવું છે? આપણે દિશા કઈ છે? મારે કઈ દિશામાં જવું છે અને કયા સાધનથી હું પામી જઈશ? હું શું કરું છું અત્યારે, શું કરું છું અને મારે શું કરવું જોઈએ ખરેખર? અત્યારે મારી અંતઃકરણની અવસ્થા ગમે તે હાલતી હોય, મને ખબર ન હોય ને હું એમ કરતો હોઉં કે આ વર્તમાન છે. એ વર્તમાન તો નથી. વર્તમાનની અંદર કમસે કમ એટલું તો દેખાય કે આટલું અહીંયા આટલું હાલે છે, આમ એટલી તો ખબર પડે. અને આપણું સાક્ષીત્વ એમ કે છે કે તમારે જુદું થવાનું છે. તો આપણને પ્રશ્ન, એટલે હવે આપણે જુદું થવાનું, આપણે આપણી અંદરની જે પ્રકૃતિ છે એનાથી જુદા થવાનું છે એમ આપણને કહેવામાં આવ્યું છે. ને આપણે આપણું જે હોવું છે એનાથી જુદું છે એમ નિરંતર રીતે કહેવામાં આવ્યું છે. તો હવે જ્યારે જ્યારે આપણને સુખ દુઃખ થાય છે ત્યારે આપણે ક્યાં હોય છે? આપણું હોવું ક્યાં હોય છે? આપણે પ્રેક્ટિકલ નથી. માનો કે એમ કીધું છે કે તમે દ્રષ્ટા છો, તો આપણે એ વખતે પ્રેક્ટિકલમાં નથી. માનો કે અત્યારે મને દુઃખ થઈ રહ્યું છે, ભલે થઈ રહ્યું, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ દુઃખ થઈ રહ્યું છે. તમને અભ્યાસ જે કહેવામાં આવ્યો છે એ અભ્યાસ એ છે કે દુઃખ છે એ અલગ વસ્તુ છે, તમે અલગ છો. તો તમે અલગતાનો અભ્યાસ છે તમારી એ વખતે તમે અલગ થઈ શકો છો, એનાથી વાકેફ થઈ શકો છો. એ શું અત્યારે શું બની રહ્યું છે એનાથી ફક્ત વાકેફ થઈ શકો તમે. વાકેફથી તમને ખ્યાલ છે વાકેફ થવું એટલે શું? આપણે જે અવસ્થામાં હોય ને એનાથી વાકેફ થવું એ બહુ મોટી ઘટના હોય છે. ખાલી ખબર પડે કે અત્યારે આમ હાલે છે, બસ આટલી જ વસ્તુ, એ વાકેફ કહેવાય. તો આપણે એવા વાકેફ હોય છે. અત્યારે આવું આપણો પ્રોબ્લેમ શું હોય? અત્યારે આવું હાલી રહ્યું છે એનાથી વાકેફ થવાને બદલે અત્યારે આપણા અનુકૂળ હોય તો સુખી અને પ્રતિકૂળ હોય તો દુઃખી,
આ આપણી અવસ્થા છે, આ આપણી સાધના છે. આ સાધના આપણને ક્યાંય લઈ જવાની નથી, પસંદગી છે. હવે આ સાધના આપણને ક્યાં લઈ જવાની છે? એટલે તમારી આગળ એવો પોઈન્ટ છે કે મારે ક્યાં ઉભું રહેવાનું છે. માનો કે મારે ઉભું રહેવાની જગ્યા ક્યાં છે? પ્રકૃતિ છે, વૃત્તિ છે, ભાવ છે, બુદ્ધિ છે, અહંકાર છે, એ જગ્યા તમે ઉભા છો કઈ જગ્યાએ છે? પ્રોબ્લેમ જે મને પ્રશ્ન થાય, એટલે પ્રશ્નમાં ખરેખર સાચી રીતે તમને અન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય ને કે તમે દ્રષ્ટા છો અને એ દ્રષ્ટાની તમને ખબર હોય, તો હવે જ્યારે ચિત્તની અંદર પ્રશ્ન થશે ત્યારે તમે એ વસ્તુથી અલગ પડવાનો પ્રયાસ કરશો, અને અલગ પડવાનો પ્રયાસ છે એ જ સાધના છે. તો તમે શું કરો છો? એનાથી અલગ પડો છો કે રાજી થાવ છો, નારાજ થાવ છો? અભ્યાસ કરતા હોય અલગ પડવાનો, પછી એમ નહીં, ના અહીંયા જ ઉભા રહ્યો. અલગ પડવાનો અભ્યાસ કેવી રીતે કરો છો એ સમજો. અલગ પડવાનો અભ્યાસ કરતા જ નથી. આપણે પેલી વસ્તુ બરાબર રીતે જાણી લ્યો, અલગ પડવાનો અભ્યાસ થતો જ નથી. એટલે પેલી વસ્તુ તમે કેવી રીતે પડો છો સમજાવો. દ્રશ્ય જે દેખાય, હા, દેખાય એને પ્રભાવ નાખ્યો. જેવું દ્રશ્ય જોયું એને તમને પ્રભાવ નાખ્યો કે આ બરાબર નથી ને આ બરાબર છે. આ કેવી રીતે જોયું? તમે તમારા જોવા ઉપર શ્રદ્ધા કેમ કરી? હું તમને એમ પૂછું કે તમે આ જોવા ઉપર શ્રદ્ધા કેમ કરી? તમને જે સમજ આપવામાં આવે છે એનો ઉપયોગ કેમ ન કર્યો? આ લોકો ગુરજેફ એને વર્ક મેમરી કે કે તમને જે કહેવામાં આવ્યું છે એ અત્યારે એપ્લાય કરો. તમે અત્યારે દ્રષ્ટા સાક્ષીનું વારે કહેવામાં આવ્યું તો તમે એપ્લાય અત્યારે તમે કરો તો વર્ક મેમરી કહેવાય. તો એ કરો છો તમે? તમે કોક અજાણી જગ્યામાં ગયા હોય, કોકના ઘરે ગયા હોય તો ઘર તો જોવો કે ન જોવો? તમે ઘરની અંદર એક ઘરને વ્યવસ્થિત રીતે ઘરમાં શું પડ્યું છે તમે જોવો કે ન જોવો? એવી રીતે તમારી અંતઃકરણની અત્યારે અવસ્થા કેવી છે એને તમે કેમ ઘરને જોતા હો, એવી રીતે તમારા અંદરના ઘરને જોતા હો કે અંતઃકરણની અવસ્થા કેવી છે. બધી બાજુથી તમે જોવાનો પ્રયત્ન કરો. આવું કરો છો તમે પ્રયાસ? આ અત્યારે આપણું ઘર છે, અંતઃકરણ આપણું ઘર છે. હવે આ ઘરની અંદર કોઈ પણ પ્રકારની અવસ્થા છે, એ અવસ્થા કેવી છે? જેમ આપણે કોઈના ઘરમાં એન્ટર થયા અને એનું ઘર કેમ બધી વ્યવસ્થિત રીતે જોઈશું, વસ્તુ આવી રીતે વ્યવસ્થિત છે, આમ છે, તેમ છે, બધું જોઈશું. તો આપણે અંદરની બાજુએ કેમ જોતા નથી? અંદર શું કરીશું આપણે એમ? એટલે અત્યારે માનો કે તમે જોઈ ન શકતા હો તો તમે એવું રાખો, તમે માનો કે અત્યારે તમે જોઈ નથી શકતા તો તમે એવું રાખો કે હવે જોવાની વાત જવા દો, જોવું નથી. આપણે ક્યાંક ખોવાઈ જવું છે, શ્વાસમાં ખોવાઈ જાય, ગમે ખોવાઈ જાય. તો આ કરી શકો તમે? એટલે આ નથી. પાછું આપણો પ્રોબ્લેમ એવો છે કે જોવાની વાત કરી છે તો ખોવાવાની વાત આપણને પસંદ નથી. પાછી આપણને એમ થાય તો પછી આપણે શું ખોટું કરીશ. એટલે બે સાધના જ છે, ખોવાવું સાધના છે અને જાગવું સાધના છે. કોન્શિયસલી ખોવાવું અને કોન્શિયસલી જોવું બે સાધના છે. જાગૃતિપૂર્વક આપણે શ્વાસ, આપણે કોન્શિયસ એફર્ટ કરીશી કે શ્વાસ જે હાલે છે નાભીની અંદર હાલે છે, તો એ નાભીની અંદર જે શ્વાસ હાલે છે એની એ શ્વાસની હારે જ છું. નાભીનું ઊંચું નીચું થવું છે એ જગ્યાએ જ છું. હવે ત્યાંથી હું હટવાનો નથી. આ જે ખોવાની પ્રક્રિયા છે ને એ આપણને અંદર આનંદ આપશે, અંદર શાંતિ આપશે. એટલે ખોવાની પ્રક્રિયા ખાલી હોતી નથી, એ ખોવાની સાથે જોવાની પ્રક્રિયા પણ હોય છે. જેવું તમે એના નાભીમાંથી બહાર નીકળી જાઓ એટલે તમને ખબર પડે કે કંઈક બીજું થઈ ગયું, પાછા તમે નાભીમાં આવો. એટલે તમને માનો કે જોવાનું ન આવડતું હોય ને તો કઈ નહીં. આ ખોવાની પ્રક્રિયા એક શ્વાસ છે. એટલે જે જરૂર છે ને એટેન્શનની જરૂર છે. એક જ જગ્યાએ એટેન્ટિવ રહેવાની જરૂર છે. એ આપણને કરી હકી કે ન કરી હકી? આપેલા કરો કોઈ એક જગ્યાએ એટેન્શન રાખવાનું અને એમાં ને એમાં રત રહેવાનું. આ સાધકમાં જે આપણે આને ધારણા શક્તિ કહેવાય.
ધારણા વગર કોઈથી સાધના થઈ જ ના. આ જે કે છે ને ધ્યાન, ધારણા અને સમાધિ, એટલે કોઈ એક સબ્જેક્ટ છે એની ઉપર સતત રીતે મારો બોલાવો, તમારું એટેન્શન ત્યાંથી ખસવા જ ન દેવું, આ ધારણા શક્તિ છે. અને જેની આગળ ધારણા શક્તિ હોય એ જ આધ્યાત્મની અંદર પ્રવેશ કરી છે. તો આપણી ધારણા શક્તિ આપણે ચેક કરવી જોઈએ કે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ ધારણા શક્તિ કેટલી રહે છે. એ મહત્વની વસ્તુ. જોવાનું હા, એમાં છો એટલે ઉર્જા બેચી નહીં. એટલે તમે જ્યાં તમે નજર તમે એની ઊંડાઈમાં જાશો ને, કોઈ પણ જગ્યાએ ઊંડાઈમાં જાશો ને એટલે તમને ઈ જ મળશે. જે અંદર પડેલું છે ઈ જ મળવાનું છે. નાભી તો તમે આપણી લાચારી છે કે નાભી શબ્દ આપણે બોલવો પડે અને નાભીમાં જોવું પડે, પણ નાભી આપણા માટે આ કહેવાતી નાભી મહત્વની નથી. અંદરની જે નાભી છે, રિયલ સેન્સમાં નાભી છે, ત્યાં જવું છે, મૂળ સ્ત્રોતમાં જવું છે. તો એ મૂળ સ્ત્રોત માટે આપણે પ્રયાસ કરી છે. એટલે આપણે એમ જે કહેવા માંગીએ છીએ, તમે ખોવાઈ જાઓ એટલે તમે ત્યાં કોન્સન્ટ્રેશન કરતા જશો, ઊંડા ઉતરતા જશો, તો તમને જુદા જુદા પ્રકારના ખોવાઈ જવાના, શૂન્યતાના અનુભવો તમને આવશે, શાંતિના અનુભવ આવશે તમને. એ જોવાથી જ આવે. એટલે જોવાથી જ આવે. એટલે ખબર નથી તો એ તમને ક્યારે ખબર પડે કે તમે અંદર જોવો તો વિચાર હાલે છે, કલ્પનાઓ હાલે છે. તો આમાં આપણે શું કરી શકીએ છીએ, શું જાણીએ છીએ અને શું અસર કરી શકીએ છીએ. તો હવે આમાં આપણે શું છીએ? મારે વિચાર નથી કરવો, તો વિચાર તો આવે છે. મારે આજુબાજુના સગા સંબંધી હારે વ્યવસ્થિત રીતે રહેવું છે, પણ મને કોન્ફ્લિક્ટ થાય છે. તો હું શું કરી શકું છું? તમે જુઓ, મારે રાગ નથી કરવો, મારે દ્વેષ નથી કરવો, અત્યારે ક્રોધ નથી કરવો, અત્યારે દુઃખી નથી થવું, તો થાય છે. તો હું શું કરી શકું છું? અંતઃકરણને એક શબ્દનો ઘા લાગી ગયો અને એ શબ્દના ઘામાં 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ ખોવાઈ જાય. તો આમાં શું કરી શકીએ છીએ? આપણે કરીશું શકીએ છીએ. ન કરવું ને એ આધ્યાત્મનું પહેલું પગથિયું છે. કે જે વ્યક્તિને એમ લાગશે ને હું કંઈક કરીને, સાધના કરીને કરી નાખીશ, એ ભ્રમણામાં. પણ પેલી મને અનુભૂતિ એવી થાય કે હું કંઈક કરી શકીશ નહીં, અને કંઈક કરી શકીશ નહીં ને એમાંથી જ કંઈક થવાનું છે. કંઈ ન કરવું એ કેટલી મોટી વાત છે. આપણે એક ક્ષણ કંઈક કર્યા વગર રહી શકીએ છીએ? એક ક્ષણ પણ કંઈક કર્યા વગર આપણે રહી શકીએ? કરવામાં અસર છે, ન કરવામાં કઈ ખ્યાલ નથી આવતો. ન કરવાની સ્થિતિમાં જ નથી. જો એક કરવાની સ્થિતિ છે ને એક જોવાની સ્થિતિ છે. આપણે એક કરવાની સ્થિતિ જોઈ છે, પણ ન કરવાની સ્થિતિનો કોઈ દી અનુભવ નથી. ન કરવું એટલે કઈ, માનો કે હું દોડતો નથી અને માનો કે બેસી ગયો છું, તો બેસવાનું પણ મારું કર્મ છે. માનો કે હું બેઠો નથી, હું સૂતો છું, તો સૂવાનું પણ કર્મ છે. હું કાંઈ પણ કરીશ તો એ કર્મ છે. મારું કહેવાનું શું થાય? તમે કાંઈ પણ કરશો તો કર્મ છે. એટલે ન કરવાની સ્થિતિ તમે પેદા કરશો કે નથી કરવું એમ કરશો તો એ કરવું છે. એટલે ન કરવું એને સમજવા જેવી વસ્તુ છે. ન કરવું એ કઈ મનની સ્થિતિ નથી, અંતઃકરણની સ્થિતિ નથી. એટલે ન કરવું એટલે શું? માનો કે હું તમને એમ પ્રશ્ન પૂછું કે ન કરવું એટલે એનો અર્થ શું થાય? ન કરવું એટલે જો અત્યારે જે હાલી રહ્યું છે એની હારે જોડાતા નથી, આપણે જે હાલી રહ્યું છે એની હારે જોડાવાની પ્રક્રિયા નથી કરતા, તો એ ન કરવાની સ્થિતિ છે. આપણે ભૂતમાં ને ભવિષ્યમાં નથી જતા, તો ન કરવાની સ્થિતિમાં છીએ. એટેન્શન અત્યારે છે, એટેન્શન છે એ વર્તમાન છે, પણ એટેન્શનને ભૂત અને ભવિષ્યમાં નથી, ભૂતને ભવિષ્યમાંથી છોડાવી દઈ છે. આપણે અત્યારે શ્વાસનું આપણે કહી છીએ કે બીજી કોઈ વસ્તુ કહી છે, એ શું કામ? એને કે ભૂત અને ભવિષ્ય છૂટી જાય ને,
એટલે આપણે જેમાં છીએ એમાં જ છીએ. વર્તમાન છે એ આપણું છે, આપણું હોપણું છે. એટેન્શન છે બનેલું છે એ વર્તમાનનું જ બનેલું છે. શેનું બનેલું છે? આપણું અત્યારનું એટેન્શન છે એ બનેલું જ વર્તમાનનું છે. એને ભૂત ભવિષ્યમાંથી છોડાયું એટલે ન કરવાની સ્થિતિમાં આવી ગયા. ન કરવાની સ્થિતિમાં આપણે આવી જાય. ભૂતમાંથી ભવિષ્યમાંથી બેમાંથી છોડાવી દઈ એટલે આપણે પેલો પ્રોસેસ આપણે કહી છીએ કે તમે કોઈ જગ્યાએ કોન્સન્ટ્રેશન થાવ, એ પ્રક્રિયા આમ ન કરવાની છે અને છતાંય એમાં કંઈક કરવાની વસ્તુ ચાલે છે. શ્વાસ ઉપર જવાનું તો ચાલે જ છે ને. મારી લાચારી છે કે ન કરવાની સ્થિતિમાં સીધો હું જમ્પ નથી મારી આગળ. ન કરવાની સ્થિતિ છે એમાં મારે જમ્પ કેવી રીતે લગાડો? તો પેલી વસ્તુ એમ કરું છું કે હવે ન કરવાની સ્થિતિમાં હું શ્વાસને જોઉં છું. એટલે શ્વાસને જોવા દ્વારા કે મંત્ર કરવા દ્વારા, કાંઈ પણ કરવા દ્વારા હું અત્યારે આ ક્ષણમાં જીવવા માંડું. આ ક્ષણની અંદર જીવવાનું શરૂ કર્યું. અને ન કરવું તો સાચી રીતે તો ન કરવું તો ક્યારે સમજાય? કઈ ને કઈ પ્રકારના ધ્યાનો કર્યા રાખે. પછી ભલે તમે બીજા પ્રકારનું ધ્યાન ન કરો, પણ તમે જેને ભાન સ્વરૂપ કહો છો એ ભાનમાંય તમે વૃત્તિ નાખવા જાવ ને તો એ કરવું છે. એટલે કરવાની તો અલ્ટિમેટ સ્થિતિ એવી છે કે તમે જ્યાં જી પણ કઈ કરશો પણ છતાંય એ જેમ જેમ તમે આગળ જતા જશો ને એમ તમે શું કરો છો, તમે સૂક્ષ્મ રીતે શું કરો છો એની ભાન આવતી જશે. એટલે જે સૂક્ષ્મ રીતે ભાન આવશે એ એને છોડાવી દેશે કે આ કરવું છે, આઈ છોડો, આ કરવું છે, આઈ છોડો. એટલે આપણે બોલી છીએ કે છોડો એટલે એની મેળે છૂટી જાય. ન કરવાની જે સ્થિતિ છે એ તાદાત્મ્યની અવસ્થામાંથી બહાર નીકળી જવાની. તાદાત્મ્યની એક અવસ્થા છે, વિચાર હારે, વૃત્તિ હારે, ભાવ હારે. અને તમે વિચાર વૃત્તિ નથી. હવે આ તમે જે અત્યારે આ ક્ષણની અંદર જીવો છો, આ ક્ષણ છે ઈ છે એની અંદર કોઈ પ્રકૃતિ નથી, પણ એ પ્રકૃતિને જોવાની ક્ષમતા ધરાવે છે. અત્યારે જે વર્તમાન ક્ષણ છે એ તમને આમ સ્ટેન્ડ થઈ ગયા, તમે ઉભા રહી ગયા. જે આમ સતત રીતે ગતિ હતી તમે ઉભા રહી ગયા. અને ઉભા રહી ગયા એટલું નહીં, પણ ઉભા રહ્યા પછી જે બની રહ્યું છે એને તમે જોઈ શક્યા. જે બની રહ્યું છે અને જે બની રહ્યું છે એને તમે ઉર્જા ના આપો. આ જે આખી પ્રોસેસ છે, દ્રષ્ટાની જે પ્રોસેસ છે એ શું છે કે જે જોવા આપણી અંદર જે દ્રશ્ય પ્રગટ થાય છે ને એને ઉર્જા આપવાનું બંધ કરવું ને એ સાધના છે. દ્રશ્ય, કોઈ પણ દ્રશ્ય, જેવી દ્રશ્ય વસ્તુ પ્રગટ થાય ને એટલે અંદરથી અભિપ્રાય નીકળશે. એ અભિપ્રાય છે નથી, અલગ પડી જાવ, અલગ પડી જાવ. એના અભિપ્રાય એના અલગ પડતા જાવ, અલગ પડતા. એટલે દ્રશ્યને ઉર્જા ન મળે ને તો દ્રષ્ટા પાવરફુલ થઈ જાય. દ્રશ્યને ઉર્જા કેવી રીતે મળે છે કે આપણને ડેટા નાખેલા છે કે આ ખરાબ છે, આ સારું છે. હવે આ સારું છે અને ખરાબ છે એમાં જેટલી તમારી તટસ્થતા આવતી જાય ને, તમને જેમ જેમ તમને ખ્યાલ આવે ને કે ખરાબ હારી વસ્તુ કઈ છે નહીં, તમે જેમ જેમ જોતા જાઓ, સમજતા જાઓ, એમ તમને ખ્યાલ આવે કે આ ખરેખરું જે રિયલ સેન્સમાં જે જોવાનું છે એમાં સારું ખરાબ છે જ નહીં. આ જે છે એ ડેટામાં છે. એટલે ડેટા એ જે આપણને હિપ્નોટાઇઝ કરે છે એમાંથી જેટલા અંશમાં તમે બહાર આવતા જાઓ એટલું તમારી અંદર દ્રષ્ટાપણું હોતું છે. તમને આ ઇફેક્ટ ન આપી, એને કંઈક કીધું કે આ ખરાબ છે અને તમે ખરાબની હારે જોડાણ નહીં, તો જોડાવાની પ્રક્રિયા ન કરી એટલે તમે આ બાજુ આવી ગયા. એટલે આપણે અત્યારે જે આવવાની પ્રક્રિયા દ્રશ્યમાંથી દ્રષ્ટામાં આવવાની પ્રક્રિયા છે. દ્રશ્ય પોતાના પ્રભાવ, ભૂતકાળના જે અનુભવો છે એના દ્વારા પોતાના પ્રભાવ નાખવા પ્રયત્ન કરશે, પણ એની હારે તમે જોડાશો નહીં, એની હારે સેપરેશન કરશો, એની હારે સ્પેસ બનાવશો તો એ વસ્તુ, એટલે જોવાનું સાચું છે એમ ક્યારે આપણને ખ્યાલ આવશે કે વસ્તુ અંદર અંતઃકરણની અંદર પડી હશે ને તમને ઇફેક્ટ નથી આપતી, તો તમે સમજવાનું તમારું જોવાનું સાચું ભાઈ. પણ જોયું અને કંઈક ઇફેક્ટ આવી, અને ઇફેક્ટની પાછી આપણને ખબર તો પડી જાય ને. પછી એટલી સજાગતા તો આપણી જોઈ કે જોયા પછી જે ઇફેક્ટ મને આવે છે એનું પણ ખબર પડવી જોઈએ. એટલે આ જે દ્રષ્ટાપણું છે એ છે ને જ્ઞાતમાંથી એક છૂટવાની પ્રક્રિયા છે. જ્ઞાતની અંદર આપણે ફિક્સ થયેલા વ્યક્તિઓ છીએ. એટલે આપણે બધી માન્યતાઓ ફિક્સ કરીને બેઠેલા વ્યક્તિઓ છે. અને દ્રષ્ટાનો અર્થ એમ છે, એટલે સ્પેસ બનાવી એટલે શું થયું
કે જ્ઞાતમાં પડેલી વસ્તુ છે ને એની ઈ તો ભલે રહી એની જગ્યાએ, હવે જે બીજી વસ્તુ છે એને હું એન્ટર થવા દઉં છું, અંદર આવવા દઉં છું. આ ઓપનનેસ કહેવાય, આ એમ્પ્ટીનેસ કહેવાય. જે આપણે એમ્પ્ટીનેસ કહેવામાં, એમ્પ્ટીનેસ એટલે નિર્વિચારની, આપણે અત્યારે આ નિર્વિચારની વાત કરતા નથી, સેપરેશનની વાત કરી છે. આપણે જે વાત કરી છે અત્યારે સેપરેટ થઈ ગયા. સેપરેટ થઈ ગયા એટલે હવે કોઈ વ્યક્તિ બોલે છે તો બોલે છે એને અંદર જે સેન્સરશિપ કરવા વાળો જે અંદર છે એ કંઈક કાપી નાખે છે, કંઈક ઉમેરે છે, એ કંઈક કરે નહીં, અંદરથી કંઈક કરે જ નહીં, કાપી ન નાખે, ઉડાડી ન દે, આવવા દે, અંદર આવવા દે, આવો અંદર. આપણે એવા એમ્પ્ટી છીએ કે બને કે સાચું હોય. આજે એમ્પ્ટીનેસ નો અર્થ તમે બરાબર રીતે રાઈટ સેન્સમાં તમે સમજો. એમ્પ્ટીનેસ નો અર્થ એમ છે કે અત્યારે જે મારી અંદર જ્ઞાત પડેલું છે એ કોઈ અંદર માહિતી આવતું મને અટકાવી ન શકે. તમે એવું સેપરેશન કર્યું છે, તમે અંદરની એવી ગરિમા પ્રાપ્ત કરી છે કે હું કાંઈ નથી. જે હું તમને જે કહું છું ને, હું કાંઈ નથી એટલે સમગ્ર જગ્યાએથી તમે જાણી શકો છો, સમગ્ર વાતોમાંથી તમને કંઈક અન્ડરસ્ટેન્ડિંગ પ્રગટ થઈ જશે. નાના ગમે ઘટનાઓમાંથી, વ્યક્તિઓમાંથી તમને ભગવાનના સંદેશાઓ મળી શકે એમ છે. એવી તમને અન્ડરસ્ટેન્ડિંગ જો હોય તો તમે બધી વસ્તુ માટે ઓપન થઈ જાઓ. આ ઓપનનેસ છે ને, કોઈ વસ્તુને અંદર આવવા દેવી. તમે જે શીખેલા છો એનું વિરુદ્ધ છે એ વસ્તુ, છતાં તમે અંદર આવવા દેશો, બને એમ હોય. આ છે એમ્પ્ટીનેસ છે. તમે એમ્પ્ટીનેસ ને આમ કંઈક બીજી રીતે ન જાઓ. આ એમ્પ્ટીનેસ જે આ સાધનાનું જે એમ્પ્ટીનેસ છે ને એને તમે બરાબર રીતે છો. આ સાધના છે. મારી વિરુદ્ધ ગમે વાત થઈ ગઈ, મારી વિરુદ્ધની માન્યતા, તો હું તપાસ કરવા તૈયાર છું. આપણને કોઈ કહે કે તમારું જ્ઞાન ખોટું છે તો કે હા કયો, તમે કેવી રીતે ખોટું છે, તૈયાર છીએ અમે. ખોટું હોય તો ખોટું સ્વીકારવા તૈયાર છે. પણ આપણે અંદરથી એમ છે કે ના, હું તો બરાબર જ છું. એટલે એમ્પ્ટીનેસ નો અર્થ એમ છે કે હું બરાબર નથી. આ જે અંદર હિપ્નોટાઇઝ થયેલી અંદર ડેટા છે કે હું બરાબર છું, એવું ડેટા આમ ફિક્સ થઈ ગઈ છે. હવે આ ફિક્સમાં તમારે આમ દરાર પાડવાની છે, સ્પેસ બનાવવાની. કીધું એમાં ઘણી ઇફેક્ટ આપણે ઇફેક્ટ ન કરતા, અસંતોષ ઇફેક્ટ અસંતોષ ઇફેક્ટ છે. ઇફેક્ટ આપણે ન થાય એટલે કેમ છતાં એક અસંતોષ છે કે ના ઇફેક્ટ ન થાય, મજા ના આવી. તો ઇફેક્ટ જ કહેવાય ને, મજા ન આવી તો ઇફેક્ટ જ કહેવાય. આમ જે આપણે રિએક્શન આવતું હોય, રિએક્શન એટલે તમે ભલે રિએક્શન ન કરો તો આ એક રિએક્શન છે. જે અંદર અસંતોષ થયો ને એ રિએક્શન જ છે. સમજાણું નથી એમ સમજાણું વસ્તુ. એટલે અંદર સંતોષ ન થાય કે માનો કે અત્યારે હું બની રહ્યું છે એ ખબર ન પડે. એટલે ખબર ન પડે એટલે અંદર અસંતોષ થાય કે કઈ ખ્યાલ નથી આવતો. ઇફેક્ટ થઈ. કઈ ન કરવાની અંદર બધા માણસો કઈ ને કઈ કરી રહ્યા હોય. તમે બધા તમારી અંદર જ જોવો એમ કે આ બીજા, એટલે બીજાની રીતે આપણે ના સમજી શકીએ. તમે જ આંખ બંધ કરો છો ત્યારે તમે ન કરવાની બધાએ સાંભળેલું છે કે ન કરવું, જોવું. તો તમે કંઈક કરતા હો છો, તમે જોવો તમે શું કરતા હો છો એ જોવો તમે. એટલે સેન્ટેન્સની રીતે બહુ વ્યવસ્થિત સેન્ટેન્સ છે, પણ એ સેન્ટેન્સને આપણે સમજવા માટે આપણે જન્મના જન્મો કાઢી નાખી તો ખબર ન પડે કે આ શું કીધું. આપણે તો કઈ ને કઈ કરી રહ્યા. તમે આંખ બંધ કરીને શું કરો છો? ધ્યાન કરવા જાઓ છો, ભજન કરો છો, આ કરો છો, જપ કરો છો, તપ કરો છો, ગમે કંઈક કરો છો. તો ક્યાં આપણે સાયલેન્ટ ક્યાં થાય છે? અને સાયલેન્ટ થવાની પ્રક્રિયા નથી. સાયલેન્ટ જે અંદરનું સાયલેન્સ છે એને જે વિક્ષેપ કરે છે એને ખાલી એની હારે જોડાતા નથી. સાયલેન્સ તો છે, પણ જે સાયલેન્સની ઉપર વાઇબ્રેશનના રૂપમાં, ધ્વનિના રૂપમાં, વિચારના રૂપમાં જે આપણી અંદર પ્રગટ થાય છે એની હારે આપણે જોડાતા નથી ને, એનો અર્થ એમ છે તમે કઈ કરતા નથી. એવું તો આપણે કરતા નથી હોતા. તમે આમ બહુ ફોકસ નાખીને તમે જોશો ને તો તમે કઈ ને કઈ કરતા હશો. અને તમે નહીં, ઊંચા પ્રકારના સાધકો હશે ને એ કંઈક કરતા હશે, કઈ ને કઈ કરતા હશે કે આત્મામાં જવું છે, કોન્શિયસનેસમાં રહેવું છે. આ કઈ પણ આત્માની અંદર રહેવાનો પણ પ્રયાસ છે ને, કરવું જ છે. એટલે એનો અર્થ એમ નહીં જવાનું, એમ નહીં. હું તમને એવું સમજાવું છું કે તમારે અત્યારની ડ્યુટી છે કે તમારે કોન્શિયસનેસ તરફ જવું છે.
અને હાવ સિમ્પલમાં સિમ્પલ વસ્તુ હોવા છતાં આપણે સમજતા નથી વર્ષોના વર્ષો લગી. આપણે વિચાર અને ભાન વચ્ચેનો ડિફરન્સ જ ક્યારેય કોઈ રીતે સમજતા નથી. માનો કે જોવું શબ્દ બોલે છે, તો જોવા શબ્દનો અર્થ હું અને તાદાત્મ્ય શબ્દનો અર્થ શું, તો આપણે વર્ષોના વર્ષોથી સાંભળી છે, પણ એક્ઝેક્ટ મેં મારી આંખથી જોયો નથી. અને મારી આંખથી જો મેં ખાલી નાનકડો હરખો ડિફરન્સ જો મને દેખાય આવ્યો હોય ને, તો મારા જીવનની અંદર ક્રાંતિ થઈ જાય. પણ હું એટલો બધો અધીરો ઉતાવળો કે જે અને હાવ સિમ્પલ વાત છે એને સમજતો નથી અને બીજું કંઈક કરવા માટે પ્રયાસ કરી રહ્યો છું. આ બે વસ્તુ છે. દાખલા તરીકે એક વ્યક્તિ બોલે છે હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું નિત્ય છું, આમ બોલે છે. એ બોલવું અને ખરેખર મારું શુદ્ધ હોવું, ભાન હોવું, એ શું છે? એ બે વચ્ચેનો કોઈ ફર્ક છે? હું બોલું છું, હું વિચારું છું, અને એક હું ભાનમાં છું, એ બે વચ્ચેનો ડિફરન્સ કઈ આપણને ખ્યાલ આવે? આ શરીર હાલે છે એટલે હું કહું શરીર હાલે છે એટલે શરીરથી હું જાણે કે જુદો થઈ ગયો હોય, એ વિચાર છે. તો વિચાર અને ભાન વચ્ચેનો ખાલી ડિફરન્સ છે, એને ગોતી કાઢવું. મારે બીજું કઈ સાધના કરવાની જ નથી. આ બે વચ્ચેનો ડિફરન્સ હાવ સિમ્પલ ડિફરન્સ છે, અને એ સિમ્પલ ડિફરન્સને આપણે જોઈ શકતા નથી વર્ષોના વર્ષો લગી કે આને શું કહેવાય, આ તાદાત્મ્યની અવસ્થા શું કહેવાય એક્ઝેક્ટ, અને ઓલી અવસ્થા શું કહેવાય. એટલે આમાં તમે સમજો છો, આ તો સિમ્પલ વસ્તુ છે ને. એક જોવું અને એક વિચારું. હું એક વિચારતો હોઉં ત્યારે શું હોય, જોતો હોઉં ત્યારે શું. એટલે સાધકને ખાલી આ બે આટલો જ ડિફરન્સ જો એને સમજાઈ જાય ને, તો એનું કામ થઈ જાય એવું છે. એટલે આટલી બધી માથાકૂટ કરવાની જરૂર નથી. હાવ સિમ્પલ વસ્તુ, તમારે કઈ જગ્યાએ કોન્સન્ટ્રેશન, તમારે એટેન્શન આપવાનું ક્યાં છે, આ જગ્યા જ ખાલી આટલી તમારે બે જ વસ્તુ સમજવાની છે, તાદાત્મ્ય અને જોવું. આ બે વસ્તુ શું છે, બસ આટલું. હું વિચારું છું એટલે જોઉં છું, અને જોઉં છું એટલે શું વિચારું છું. એટલે મારી જયારે પ્રેઝન્સ હોય ત્યારે વિચારની જરૂર નથી મારે. જયારે મારી પ્રેઝન્સ હોય ને ત્યારે વિચારની જરૂર નથી, અને વિચાર હોય ત્યારે મારી પ્રેઝન્સ નથી હોતી. તમે બરાબર જોજો. આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે ને એ તમે જો. અને જેને આ વચ્ચેનું જેને ડિસ્ટન્સ કરી લીધું હોય ને, એને એનું જ્ઞાન કેવું હોય કે એ એટેન્શન આપે ને એટલે એને જ્ઞાનને પ્રગટ થવું પડે. એને કંઈ કરવાનું નથી. જોવું જ કાફી છે. જોવું જ જ્ઞાન પ્રગટ કરવાનું સાધન છે. જોઈ એટલે કોઈ પણ એક XYZ મેટર તરફ તમે ખાલી વસ્તુ તરફ આમ ખાલી નજર કરો ને, એનું જ્ઞાન તમારી અંદર પ્રગટ, તમારું એમ્પ્ટીનેસ હોય તો. તમારે જ્ઞાતમાંથી શોધવાનું નથી. એમ્પ્ટીનેસ જે અંદર પડેલું છે, જે ડિસ્ટન્સ, જે શૂન્યતા પડેલી છે, એની તરફ ખાલી ત્યાં રહી અને હવે પ્રશ્ન કરો શું શોધવું છે. તો પ્રશ્નનો જવાબ માટે બુદ્ધિની જરૂર, આ જે કહેવાતી આપણે ઇન્ફોર્મેશન છે ને એની જરૂર નહીં પડે. ડાયરેક્ટ રીતે દેખાઈ આવશે કે આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે, આ વસ્તુ. તમે પ્રયોગ કરીને જોવો. આપણે એને પ્રેરણાનું તત્વ પણ કહેતા હોય. ક્યારેક ક્યારેક કોઈક લોકોને પ્રેરણા થતી હોય છે. એ પ્રેરણાનું તત્વ આ જ છે. નો કરવાની સ્થિતિમાં આપણે ક્યારેય હોતા જ નથી. તમે બરાબર, તમે જો ખરેખર તમે નજીક જઈને, તમારા મનની નજીક જઈને, વિચારની નજીક જઈને તમે અંદર બરાબર વ્યવસ્થિત રીતે તમે જોવો ને, તો તમે કઈ ને કઈ કરતા હો. મને કે મારે ધ્યાન કરવું છે તો આજ્ઞા ચક્રમાં જવું છે, હૃદયમાં જવું છે. એટલે નો કરવું છે એમ નથી કહેતા. અત્યારે જે સેન્સમાં, અત્યારે જે રીતે આપણે વાત કરી છે એ સેન્સમાં કંઈક કરતા જ હોય છે, કંઈક ને કંઈક કરતા હોય છે. એટલે ન કરવાની સ્થિતિ તો તમે સમજો ને કે અડી અગાય એવી નથી. આપણે એટલે આમ એ સેન્ટેન્સ બહુ બોલ્યા કે તમે કઈ કરો મને શાંતિથી બેસો. એ અશક્ય વસ્તુ છે માનવજાત માટે. જ્યાં લગીને એની અંદર ઊંડો પ્રેમ નો પ્રગટ થાય ત્યાં લગીને એ અશક્ય વસ્તુ છે.
કારણ કે આપણને એવી અનુભૂતિ જ નથી. આપણને બધી વસ્તુ કરવા દ્વારા જ મળી છે. તમે વિચાર કરો, આપણને કરવા સિવાય કઈ વસ્તુ મળી છે? આપણે એવો ભરોસો કેવી રીતે રાખીએ કે જોવા દ્વારા બધું મળી જાય? જોવા દ્વારા જ મળી જાય. જોવાની એવી તાકાત છે, જોવાની તો એટલી બધી તાકાત છે કે તમને અથી ઇતિ લગીનનું બધું આપી દે. જોવાની તાકાત એટલી છે. આ કે ને યોગક્ષેમનું વહન ગીતામાં કે હું કરું છું. અપ્રાપ્તની પ્રાપ્તિ, પ્રાપ્તિનું રક્ષણ. આ જે બે વસ્તુ જે કીધી છે ને, યોગક્ષેમનું વહન કરું. એટલે આ એમ્પ્ટીનેસમાં રહેવું એટલે બ્રહ્માંડ જે બનાવનાર છે ને એ આપણી કેર કરવા માંડે, આપણને સહયોગ આપવા માંડે, આપણી પરીક્ષાઓ લેવા માંડે. આપણે એના પ્રિય પાત્ર થઈ જાય ને તો નિરંતર રીતે પરીક્ષા ઉપર પરીક્ષા લીધા રાખે. એ કે આ બહુ હોશિયાર વિદ્યાર્થી છે, તો એ કે લ્યો પરીક્ષા. એટલે કારણ કે તો જ ઝડપ થાય, નકર તો થાય નહીં. બહુ કેર કરે. તમને જ્ઞાન આપે, તમને પ્રેમ આપે, તમને અન્ન આપે, તમને માન આપે, તમને અપમાન આપે, બધું આપે, બધી પરિસ્થિતિ આપે. પ્રતિકૂળતા આપે, અનુકૂળતા આપે, તમારી અંદરની નબળાઈઓને બહાર કઢાવે, તમને દેખાડે કે આ જો તમારી આ નબળાઈ છે. એટલે એની ઇન્ટેલિજન્સ એટલી જબરજસ્ત છે. જો એને આપણે પ્રેમ કરી તો એ આપણને એટલે એમ કે સત્યને તમે રાખો તો સત્ય તમારું રક્ષણ કરે. તો સત્યનો અર્થ આ એમ્પ્ટીનેસ છે, આ ખાલીપણું છે. એ ખાલીપણું આપણને રાઈટ રસ્તા ઉપર જ દોરી જાય, કોઈ ખોટા રસ્તા ઉપર દોરી જ ન જાય, એવું છે. એટલે એને આપણે જો પ્રેમ કરી કોઈ વિચાર એટલે આપણે બરાબર રીતે અત્યારે સમજી લ્યો. તમારી આગળ જેટલી માહિતીઓ છે એની સાથે તમે માહિતીઓ ભલે રહી, એનો ઉપયોગ થાય તો કોઈ વાંધો નથી, પણ એને વળગેલો નથી. જે મને અનુભવો છે, જે એક્સપિરિયન્સો છે, હું એનો વળગેલો નથી. આ એમ્પ્ટીનેસ છે. આ ગળગડિયું નાળિયેર કહેવાય ને એવું આ છે. ગળગડિયું નાળિયેર હોય કે ક્યાંય ચોટેલું ન હોય અંદર બધાથી. એમ અત્યારે ભલે મારી આગળ ગમે એટલે અનુભવ છે, એક્સપિરિયન્સ હોય, હું એનાથી ચોટેલો નથી. મને કે એના સિવાય બની શકે, મને કે મને જે ખબર છે એના કરતા બીજી હોઈ શકે. આ મારી ઓપનનેસ છે. સત્સંગ, ધ્યાન, સેવા બહુ ઇમ્પોર્ટન્ટ હોય. હવે હમણાં સત્સંગ પૂરો થાય એટલે આમ ઇમ્પોર્ટન્ટ જેવડું થાય. હવે અહીંથી જવાનું કઈ ઇમ્પોર્ટન્ટ નથી, ઘરે જ જવાનું. એ ભળી જોઈટિંગ નથી થતું. જોઈટિંગ એટલે નિરાશ. આપણે સત્સંગ છે, હા હા, હમણાં બહાર જવાનું ઢીલું પડી જાય, નિરાશ થઈ જશે. ઢીલું. એટલે એ આપણે ઇમ્પોર્ટન્ટ નથી એવું લાગે. હવે આપણે ઘરે જવાનું એટલે હા, જમવાનું હાલો જમવાનું બતાવી. એટલે ઈ પ્રોબ્લેમ શું કામ થાય છે? માનો કે એને પ્રોબ્લેમ જનરલ બધા લોકોને પ્રોબ્લેમ થતો હોય છે. તમે અહીંથી જયારે વિદાય થતા હશો ત્યારે તમને એમ થશે કે કંઈક ખબર નથી, આપણામાં કંઈક ત્રુટિ છે. અગર તમે ત્રુટિ તમારી ન હોય તો કા મારી છે, તમને એવું લાગતું હોય કે આની ત્રુટિ છે, ગમે એમ કંઈક ને કંઈક લાગશે આપણને લાગશે. પણ આપણે માનો કે હતાશ ને નિરાશ, એમ કે તમે જનરલ કોઈ પણ સત્સંગમાં જાઓ ને, તમે આમ જનરલ જોજો, બીજા આ સિવાયના કોઈ પણ સત્સંગમાં જાજો તો એ સત્સંગની અંદર તમને કંઈક અંદર તમે કંઈક ઉત્સાહથી ભરાયેલા હો ને એવી રીતે બહાર નીકળશો. તમે જોજો. તો અહીંયા આવો છો ને, તમે ઉત્સાહ લઈને નહીં જાઓ, એ તમને સાચું કહું. ઉત્સાહ નિરાશ થઈને જાશો. હવે આ નિરાશા શેની છે? વાસ્તવિકતાની ખબર પડી, અને વાસ્તવિકતાની ખબર પડી ને એટલે એમાંથી મારે બહાર નીકળવું નથી. પણ વાસ્તવિકતાએ મારો ચહેરો જેવો છે એવો બતાવ્યો ને એટલે હું નારાજ થાઉં છું. પણ મને એટલી સેન્સ, એટલે એવી મને સેન્સ થવી જોઈએ કે જો હું આવી અવસ્થામાં હોઉં તો આ અવસ્થામાંથી મારે બહાર નીકળવું જ જોઈએ. માનો કે મારી આ અવસ્થા આ જ છે તો હું મારા અજ્ઞાનને આટલું બધું પ્રોટેક્ટ શું કરું? મારી અણસમજને હું પ્રોટેક્ટ શું કામ કરું? તો આપણે અત્યારે જે નિરાશ હતાશ થાય છે એ અહંકાર નિરાશ થાય છે. અને અહંકારને નિરાશ કરવા માટે જ આપણે સત્સંગ કરી છે. તમે અહીંથી કઈ ભરીને ન લઈ જાઓ, અહીંથી કઈક ભરાઈને ન જાઓ, એના માટેની આપણે કાળજી રાખીને છેલ્લે તમે એટલે આવો સત્સંગ તમને લગભગ ક્યાંય નહીં મળે. એ આ ટાઈપનો કે તમને નિરાશ કરીને મોકલું છું હંમેશા.
કે નહીં? ઓલું તમે માનો કે કોઈ દાખલો આવે, કોઈ દ્રષ્ટાંત આવે, બૌદ્ધિક રીતે તમને કંઈક આના આટલા પ્રકાર છે અને આના આટલા પ્રકાર છે, એટલે તમને એમ થાય કે કંઈક શીખીને ગયા. પછી શીખીને ગયા એ તો ઇન્ફોર્મેશન થઈ. એટલે અત્યારે તમે જાશો એ સાચી રીતે જાશો, તમે ઢગલો ન થઈ જાઓ, પણ તમે અંદરના પ્રેમને જાગૃત કરો. તો મારે શું કરવું જોઈએ? માનો કે હું હતાશ થઈ જાઉં છું, નિરાશ થઈ જાઉં છું, તો મને સત્ય કેમ નથી મળતું? હવે માનો કે આ જગ્યા એવા પછી અહંકારની હારે તાદાત્મ્ય ન કરાય, પણ આત્માને પ્રેમ, આપણા અંદરના આત્માને પ્રેમ કરાય કે તો આમાંથી આ અંધકારમાંથી મારે બહાર કેવી રીતે નીકળવું? અંધકારમાંથી બહાર નીકળવાનું એટલે આપણે અંદર પ્રાર્થના થઈ જાય કે આમાં આ અંધકારમાંથી મને બહાર કાઢ, મારા અંધકારમાંથી બહાર કાઢ, અંધકારમાંથી બહાર કાઢ. આવું આપણે આર્તનાદ કરાવવા માટે આપણે આ સત્સંગ કરીશ. હું કાંઈ ન હોઉં તો આર્તનાદ કરું ને કોક શક્તિને, એના માટે આપણે કરી છે એમ. એટલે માનો કે હવે એ નિરાશ, તમે આ ભાઈ કે છે નિરાશ થઈ જાઓ, તો નિરાશ થઈ જશો. કારણ કે સત્સંગ છે એ અરીસો છે. એ અરીસાની અંદર આપણે જોયું કે આપણે આમાં આને આ વાત કરી એમાં ક્યાંય ફિટ થતા નથી. એટલે હવે નિરાશ થાય છે કે અહંકાર થાય? હવે અહંકાર ને નિરાશ થવાની જરૂર નથી. આપણને માનો કે અજ્ઞાન બતાવ્યું ને, તો અજ્ઞાનમાંથી મને બહાર નીકળવાનો પ્રેમ પ્રગટ થવો. તો આપણે જે અત્યારે નક્કી કરી છે એ અહંકારના તરફેણમાં જ કરી છે બધું. આપણે એમ વિચારતા નથી તો આવી દશા કેમ થઈ? માનો કે હવે મને જીવનનો ઉત્સાહ કેમ નથી મળતો? મારો જીવનનો રસ કેમ હુકાઈ જાય છે? મારી અંદર જીવનની અંદર રસમયતા કેમ પ્રગટ થતી નથી? તો એટલે આપણે રસમયતા માટે પ્રાર્થના તો કરી કે હું આધ્યાત્મમાં જેમ જેમ જાઉં છું એમ નિરસ થતો જાઉં છું. મારી અંદર રસ તો પ્રગટ થવો છે. તો રસ કેમ પ્રગટ ન થાય? હું ભગવાનને અંદરના અંતર્યામીને પ્રાર્થના કરું છું. આર્તનાદ છે ને એ જ પરમાત્માને જન્માવી શકે. આમ તમે ખાતા પીતા હસતા બોલતા તમે આ સાધના કરી લ્યો ને એમાં પ્રગટ થઈ જાય એવું કોઈ આ છે નહીં. અનંત પ્રકારે તમારે રુદન કરો, અફાટ રુદન કરવા પડે, રોવું પડે. એને ઈ નથી મારી જીવનની અંદર પ્રગટ થયો, એને મને એટલું બધી વેદના હોય. આંખ મારી ઉઘડે, હવારે ઉઘડે એટલે મને પેલું જ યાદ આવે કે હજી કઈ થયું નથી અંદર કઈ, એવી મને યાદી આવે. અંદર આમ વેદના થાય. ઈ વસ્તુ કરો. એટલે વેદના આપણી આગળ નથી ને. ગીતાનો પેલો અધ્યાય કયો છે? એમ ગીતા આપણને એમ કે છે કે વિષાદ ન થાય ત્યાં લગીને કોઈ અંતરયાત્રા થાય જ નહીં. વિષાદ ન થાય ત્યાં લગીને તમે ગમે એટલા ધ્યાન કરો પણ વિષાદ જ નથી. વિષાદ એટલે આપણે જે અત્યારે જેવા છીએ એમાંથી આપણે બહાર નીકળવા માંગીએ છીએ. જેવા છીએ ને એમાંથી આપણે બહાર નીકળવામાં આમ અંદર કેમ કેદ થઈ ગયા હોય ને, કેદમાંથી કેમ છૂટવા માટે અફાટ પ્રયત્ન કરતા હોય એવું કરવા માંગે. એવું છે આપણામાં. પ્રેમનો જે અંદરનો પોકાર હોય ને એ આ વસ્તુને પ્રગટ કરી શકે. પ્રેમનો પોકાર, હવે દાખલા તરીકે તમે પ્રાર્થના કરશો એ જ્ઞાતમાં નહીં જાય. હવે તમે જે પોકાર કરશો એ તમારી અંદરનો અંતર્યામી છે ને એ જ જેને ઝીલશે. તમે જયારે હાવ કરતા હાવ નિરાશ હતાશ થઈ જાઓ અને નિરાશા અને હતાશામાં તમારી અંદર એવું હોય કે આ નિરાશા હતાશા અજ્ઞાનમાંથી મારે બહાર નીકળી જવું છે, કુદરત મને કંઈક પ્રકાશ કર, મને કંઈક કરતા કંઈક ખબર પડતી નથી, આવ અંધારામય લાગે છે, અંધારું લાગે છે, તો મને આમાંથી બહાર કાઢ. અંતરનો અંતરનાદ તમે કરશો ને એને પ્રકાશ આપવો જ પડશે. અને આ સાધના દરમિયાન આપણે અંદર જોતા રહી કે આપણા સંબંધોની અંદર આપણા કેલ્ક્યુલેશન કેટલા હોય છે અને આપણા જીવનની અંદર ભગવાન હોય, એમ્પ્ટીનેસ હોય, એનું સ્થાન કેટલું છે, ભગવાનનું સ્થાન કેટલું છે. માનો કે કોઈ ઘટના ઘટે તો ભગવાન કરે છે કે વ્યક્તિ કરે છે? કોઈ ઘટના ઘટે છે, કોઈ પ્રતિકૂળ અનુકૂળ થાય છે તો ઈ વ્યક્તિ છે કે કોઈ મોટી સત્તા છે, મોટી શક્તિ છે, મોટી પ્રજ્ઞા છે, ઈ કરી રહી છે. આ બે વચ્ચે આપણને એવું લાગશે વ્યક્તિગત રીતે આપણે કરી રહ્યા છીએ, આ વ્યક્તિગત રીતે ઘટનાઓ ઘટી રહી છે. કોઈ પણ તમારા જીવનના પ્રસંગો સામાન્ય પ્રસંગો નથી, પછી સુખદ હોય કે દુઃખદ હોય, એ કોઈ એની ઇન્ટેલિજન્સ વગર નથી આવતા. એ કંઈક આપણને કંઈક શીખડાવવા માટે આવે છે એવું આપણને અંદરથી સમજ નહીં થાય ને. એટલે જેવું
જેવું કઈ ઘટના ઘટે ને એટલે પેલી નજર મારી ઈશ્વર તરફ જાય કે એ સંકેત શું કરશે, આ પ્રજ્ઞા છે એ શું કહેવા માંગે છે, આ ઇન્ટેલિજન્સ છે એ શું મને કહેવા માંગે, સંદેશો શું દેવા માંગે. આ તમારી અગર નજર ન હોય ને તમે ગમે એટલી સાધના કરશો ને એ હું જ કરીશ, એટલે વ્યક્તિગત રીતે હું જ કરીશ, એમાં કોઈ મોટી શક્તિનું સ્થાન નથી. એટલે મારે તો મારા અંતર્યામીને ખુશ રાખવો છે. મારું અંતર્યામી છે એને દુભાવવો નથી, ગમે એમ કરીને મારે એને ખુશ રાખવો છે. એવું અંદર આપણને હશે તો કામ કરી શકશે. પૈસા માટે માનો કે કોકારે ઝઘડો કર્યો, અહંકાર ને ચોટ લાગી ગઈ એટલે ઝઘડો કર્યો, તો આપણા અંતર્યામીને આપણે સુખી રાખીએ છીએ. તો હવે તમે વિચાર કરો, આજ પ્યાસ નથી, પ્યાસ એટલે શું? આ છે મારા અંતર્યામીને હું દુઃખ ઉકાન આપું, અંતકરણને ખરાબ ઉકાન કરી નાખું, મારી અંદરની સ્થિતિને મારા અંદર રહેલો જે છે એને દુઃખી શું કાન કરું છું? પૈસા માટે, અહંકાર માટે,